હવે વહુના પિયરિયાઓને બધાને કીધું. જે દિવસે પાટોત્સવ એ દિવસે ગાય વિયાણી અને એને બછરી આવી. જે ગાયને બછરી આવે કે બછરું આવે ને એ તમને અડવાઈ ન દે ને એવી મારે ને તમે એને જોઈ ન શકો. આનાથી ને બધી ગાયું હે 5-6 ગાયું હતી, કારણ કે ખેડૂત હતા ને, હતા વાણિયા પણ જમીન ખેડે ના તે ને બધું. હવે એ દિવસે ગાય વિયાણી એટલે ઘરમાં બધાય કે હા હા પ્રભુનોય પાટોત્સવ ને આ વાછડીનોય આજે જન્મ દિવસ એમ. એટલે એના સાસુએ વહુને કીધું, એ કે આ વાછડી તો જો તારી હામું જોજો કરે છે. એટલે એણે સારું કરીને ખવડાવ્યું. એ ગાયના બછરાને ને ગાયને તો એને આમ મજા ન આવી, બેચેની ગભરામણ થતું હતું. એટલે કીધું બા આજે કાંઈ કે હવે સાસુથી અનાયાસ બોલાઈ ગયો. એ કે તારો મહિનો તો પૂરો પેલા તિથિ પ્રમાણે હતો, હવે તારીખ એ જમાનામાં તે એ કે બટા તારો મહિનો જ ક્યારનો પૂરો થયો. એ કે હા ઉપર અઠવાડિયું. એ કે જો આ ગાયને બછરું આવ્યું ને, એ કે બા આટલા વર્ષ, એ કે તું બોલમાં. પછી જે ગામમાં હુયાણી હોય ને પેલા થોડું આ લોકો એને બોલાવી. એ કે નંદ ઘેર આનંદ ભયો. એને સાસુના તો રોમાંચ ખડા થયા. પ્રભુનો પાટોત્સવ આજે મારા પ્રભુનો નંદ ઘેર આનંદ ભયો, ગાયને બછરી આવી અને આ સારા સમાચાર. તો આ ધોળ એના મુખમાંથી નીકળી ગયો. આખાનો ભાવ તો હવાર સુધી હાલે, આ તો ખાલી અનુસંધાન કહું. ગોકુળને ગોંદરે ગોરધન ગોવાળિયા, ગોરધન એટલે ઠાકોરજી, ગોકુળનું ગોંદર એટલે પાદર. ઠાકોરજી ગાયો ચરાવવા જાય ને, કાલે ઓલી ગોપાષ્ટમી હતી ને, આ એનું અનુસંધાન. ગોકુળને ગોંદરે ગોરધન ગોવાળિયા, ગોવાળિયો કોણ? ઠાકોરજી. વેણુની વાયે વેરાય ગાવડી દેજે ગોવાળિયા, ગાવડી તો બછરું દે. ગાયું ને એમ કીધું ગાવડી દેજે ગોવાળિયા. એટલે વહુએ કીધું બા એટલું સરસ ગાયું. એ કે બટા હમણાં જ બનાવ્યું. પેલા પોતા કવિ છે ને લેખે એવું નહીં, પહેલાં તો આ કલા બધી હસ્ત હતી. ન ભણ્યા હોય તો એ પુરુષોત્તમ સહસ્ત્ર મોઢે, સર્વોત્તમ મોઢે, 16 બધું મોઢે હોય, ભણેલા અંગૂઠા છાપ. એ કે બા તમે એમ કીધું કે ગાવડી દેજે ગોવાળિયા, બા બછરા હોય ને એ કે બટા મેં એમ નથી કીધું. એ કે હે સાંભળ, જેમ ગાય વધુ હોય એમ ગોવાળિયા વધુ જોઈએ ને. નંદ બાબાને ત્યાં 9 લાખ ગાય હતી તો દાવ ભૈયાને કાનો આવ્યા ને, એમ આપણે આ 5-6 ગાયો છે, એમ આજે એક ગાય વધી ને. એ કે હા બા, તો હવે ગાય વધે એમ ગોવાળીઓ ન જોઈ. એટલે આ ગાવડીને કહું છું કે બછરી તો આવી, હવે ચરાવવા માટે ગોવાળીઓ નહીં જોઈએ. ઓ ભેટી પડી, રોમાંચ ખડા થઈ ગયા બા. અને માનો કે દીકરી આવે તો એ કે મેં એમ નથી કીધું દીકરી આપ કે દીકરો આપ. દીકરી આવશે તો આ બછરીને મજા નહીં આવે. એના કોમળ કોમળ હાથથી દોશે, એની આ રમશે, એને ઘાસ ખવડાવશે, એને પાણી ને નીરશે બધુંય. અને ખરેખર 9 મહિના 9 દિવસે દીકરો આવ્યો, ગોવાળિયો આવ્યો. આખું ધોળ તો 16 કડીનો છે, 16. અને જે એની ભાવના છે એમાં વ્રજ ને, એમાં 9 લાખ ગાયો ને, એને શણગારવી ને, એને ખવડાવવું ને,
એને પૂચકારવું ને, એને ચરાવવા લઈ જવી ને, એમાં એને પાછું વાલ કરવું ને, છાકમાં એને અરોગાવવું ને, યમુનાજીમાં જળ પાવું ને, એને હૈયો હૈયો કરીને બોલાવી ને, મંડળ રચના કરાવી ને, ગાયોની હારે ગીત ગાવા ને, આ બધું આખું આ 16 ટૂંકમાં જ મને તેટલું બધું આવડતું ને, અને એવું મને યાદે 2-4 કરી છે, પણ એનોય ભાવાર્થ નથી, એટલું બધું સુંદર છે. તો પહેલાં તો વૈષ્ણવોને ઘરમાં પ્રભુ બિરાજતા હોય તો આના સિવાય વાત નહીં. ઠાકોરજીને પીછવાઈ હાથે ભરવાની, વસ્ત્ર હાથે કરવાના, રોજ ગાર કરવાની, જળ કૂએ ભરવા જવાનું, ગાય હાથે દોવાની, ખેતરમાંથી ને શાક હાથે ચોંટવાનું, ગાયની ગમાણમાં છાણ થાય એ સાફ કરીને છાણા થાપવાના, એટલે ચૂલામાં કામ આવે, ચૂલો રોજ લીપવાનો. આ તો બધું સવાર સુધી હાલે. આમાં તમે નવરા થાવ તો તમને મોબાઈલ ને ટીવી ને યાદ આવે ને. જેમ જેમ સાયન્સ આગળ વધ્યું એમ પ્રભુને બધું તૈયાર. પેલા દળતા, ચોખા છળતા, પેલા દરેક ઘરમાં ખાંડણીઓ હોય ને હાંબેલું હોય. મારા જેવડા બધાને આવડતું હતું, હું દાંડ હતી. બા મને 12-13 વર્ષની થઈ ને માસીને ઘરે મોકલે. મારા માસી બહુ જ આમ ભલભલાને શીખવાડી દે. એટલે મામા ને માસી એક ગામમાં રહેતા, 3 મામા હતા, એટલે મોકલે. મને હારે ચિઠ્ઠી લખી દે બા કોકની પાસે, મને ન લખાવડાવે. એ કે આ માસીને દેજે, બેના બેબીને કચરો કાઢતાય નથી આવડતું, બેના બેબી નામ હવે તમે શીખવાડજો, આ કોઈનું માનતી નથી. એટલે કચરો કાઢીએ ને એટલે માસી કે લે હરખી હાવણી પકડ. મેં તો નથી કાઢવો, જાઓ. એટલે ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય તો તમારે ના કરવું હોય, શીખવું હોય તોય તમને આ બધું શીખવાડી દે. અમારે ઘરે દૂજાણું હતું, એટલે સવારે મારી બા ઓલો રવૈયો બાંધે. પેલા આવા મિક્સર ના નહોતા, અમારે તો લાઇટ જ નહોતી, તો રવૈયો આમ કરે, અને એવું માખણ એમાં ઉનાળામાં એલી જાય. ત્યારે ફ્રીજ કાંઈ કોઈને ઘરે નહોતા, તો ત્રિકોણ બાગે બરફની ફેક્ટરી. એટલે મને વહેલી ઉઠાડે. હવે અહીંથી ને તમે માનવ મંદિર જાઓ ને એટલી ફેક્ટરી. હવે સાયકલમાં ને એકલી ના આવડે. ઓલું માખણ એલી જાય ને હરખું કરવું હોય ને તો બરફ નાખે ને લોંદો થઈએ. સવારના પોરમાં એને એમ થાય આનું નામ લેવું પડશે. એ બેબી, મેં તો અત્યારમાં જય શ્રી કૃષ્ણ કહી દીધા ને હવે જાઓ. બેબી માખણ એલી ગયો છે બટા, તું નહીં લેવા જાય ને આજનું બધું પરાણે મોકલે, અને માખણ થાય લોંદા જેવું. એ માખણનું ઘી કરવાનું અને ઠાકોરજીને રોટલા ને રોટલીમાં એ ધરવાનું. અમે કોઈ દી આવું બધું આ અત્યારના જો આ બધાય ઘરમાં બિસ્કિટ આવે, ચોકલેટ, પીપર, આઈસ્ક્રીમ, કેક હરામ બરોબર છે. હું એવું નથી કહેતી હું નથી ખાતી, પણ અમને હદે જ નહીં. કારણ અમે કોઈ દી એવું કાંઈ ખાધું જ નથી, અમારા ઘરમાં જ કોઈ દી નહીં આવ્યું. એટલે અત્યારે આ તમે બધાય ખાવ, પણ હું તમે જોયું કોઈ દી મોઢા મને નાખો ને એટલું પિત્ત થાય. એટલે આપણે સમજી ગયા ઠાકોરજી કે તું આ જેવી છો ને એવી બરાબર છે. તો પહેલાં તો દીકરીઓ હોય કે વહુ હોય, ઠાકોરજીનું બધું હાથે કરતા ટાઈમ જ ન છડવાનું હોય. તો માસી તો ઘણી વાર કે આને ચોખા છડવા કે લો સાંભળેલું જાઓ, કૂદકો મારીને મામાને ઘરે. અહીંયા માસી રહીએ અને ગોપાલધામ છે ત્યાં મારા મામા રહીએ. મામા કે બટા કેમ? મેં તો આપ છડવાનું ફડવાનું આપણે નહીં જવાનું ત્યાં, અહીંયા રે આપણે નવા ફ્રોક 2 કરાવી લેશું.
એટલે પહેલાં બધું ચોખ્ખું હતું. આવા મશીનનું અમે તો જોયું જ નથી. એટલે બધા સ્વસ્થ રહેતા હતા. આટલા રોગ ને આટલી હોસ્પિટલો ને આટલું ડિપ્રેશન ને કેન્સર ને કિડના ને ફીના ફેલ ને, કારણ કે ખાવાનું ચોખ્ખું હતું. અને પ્રભુ ઘરમાં બિરાજે એટલે બહારનું તો કાંઈ આવે જ નહીં. અત્યારે પરિસ્થિતિ બદલાઈ છે. તો વાત એ કરતા હતા કે ગોકુળ ને ગોંદરે ગોર્ધન ગોવાળિયા, વેણુની વાયે વેર. વેણુ એટલે વાંસળી. વાંસળી વગાડવા વાળો હોય, વેણુની વાયે વેરાય, ગાવડી દેજે ગોવાળિયા. કોઈનાથી ન આવે ને ગાયો, ઠાકોરજી વેણુમાં નામ લે, કારી, ઘુમર, યમુના, સુરભી, બધા નામ દે, બધી ગાયો દોડતી આવી જાય. ગાવડી દેજે ગોવાળિયા. જેમ જેમ જો એક ગાય હોય ને પછી એને બછડું આવે, એ મોટું થાય પછી એને આવે, એટલે ગાયોની સંખ્યા વધતી જાય. એટલે એકલો ગોવાળિયો હોય ને એ ન પહોંચી શકે, એટલે કે ગાવડી દેજે ગોવાળિયા. તો વ્રજ વિહારની વાતો કરતાં કરતાં ક્યાંના ક્યાંય અનુસંધાન ક્યાં જાય છે ને, હું અહીં બેસું ત્યારે મને ખબર ન હોય. જો અહીં વલ્લભ બિરાજે છે, એને કહીને બેસું, ખાલી ચણો વાગે ઘણો. શું બોલવાનું એ તારે જાણવાનું. આપણે તો નિમિત્ત માત્ર છીએ. તો વ્રજ વિહાર, આપણે વૃંદાવનનું અનુસંધાન કરીએ છીએ. હવે આગળ વૃંદાવન માટે ભક્તો તલસે છે. સૂરદાસી કહે છે, એક પલક જો રહીએ વૃંદાવન, એક પલક જો રહી, જન્મો જન્મ કે પાપ કટત હે, કૃષ્ણ કૃષ્ણ મુખ કહીએ વૃંદાવન, એક પલક જો. નસીબ હોય તો એક પલક વનમાં વૃંદાવનમાં, પણ આવું વૃંદાવન ત્યારનું સારસ્વત કલનું, જે ચંદ્ર સરોવરને કામવર. અત્યારનું આ ભૌતિક છે. તો એક પલક રહેવા મળે ને તો તમારો ઉદ્ધાર થઈ જાય. પરમાનંદાસી ગાય, લગે જો શ્રી વૃંદાવન કો રંગ, મન કે મેલ સબ કછુ જે હે, અરુ વિષયન કો સંગ. વૃંદાવનનો રંગ લાગી ગયો તો વિષયો જતા રહીએ, દ્વેષ ક્લેશ ને પાપ ને પ્રપંચ ને, અહીંયા સરસ કીધું, બધો મનનો મેલ જતો રહે. કપડું ગમે એવું મેલું હોય ને તો ઓલો ધોબી નદીએ લઈ જાય. હવે તો બધા વોશિંગ મશીન ને આવ્યા છે, પછી એના પથરા જ જુદા હોય, એ સામે કાંઠે હોય, બોળી બોળી જે આમ ધબધબલું આમ પથરા ઉપર મારે અને કપડું ચોખ્ખું ચટ્ટ થઈ જાય. એમ વૃંદાવનમાં તમે ખાલી પગ મૂકો ને તો એનો રંગ લાગ્યા વિના ન રહે. શ્રી નાગરીદાસજી કહે છે, બસી ऐसे वृंदावन सुखी क्यों न होत है, સહજે શ્રી કૃષ્ણ કથા ઠોર ઠોર હોત તા. જ્યાં હોય ત્યાં પ્રભુનું ગુણાનુવાદ જ થતા હોય. પછી વૃંદાવનમાં રહ્યો એટલે તમને એનો રંગ લાગ્યા વિના રહે જ નહીં. જે કપડાનો કલર જાતો હોય ને એના ઉપર નવું કપડું મૂકો ને એને રંગ ચડી જ જાય. પછી ઓલા કપડાનો રંગ જાતો હોય, આને ચોંટી જાય ને એ રંગ ન જાય. એટલે વૃંદાવનનો રંગ લાગી ગયો, લાગી ગયો, લાગી ગયો, લાગી ગયો રે, વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે, વ્યાપી ગયો, વ્યાપી ગયો, વ્યાપી ગયો રે, વલ્લભ મારા અંગમાં વ્યાપી ગયો રે.
આ રંગ એકવાર લાગી જાય ને, પણ લાગવો મુશ્કેલ. વલ્લભની કૃપા હોય તો આ રંગ લાગે. તમે એમ કે મારે વૈષ્ણવ બની જાઉં ને, હું બધું વાંચી લઉં ને, હું બધા ના, આ બધું ઠાકોરજીના હાથમાં, વલ્લભના હાથમાં છે. આજે મને 70 વર્ષ છે. આજે 5-6 વર્ષથી જ કેમ સત્સંગ કરવાનું મન થાય છે? કેમ પેલા ઈલાબેન ક્યાં ગયા હતા? બ્રહ્મ સંબંધ તો 4-5 વર્ષના હતા ત્યારે ચણિયા ને ચૂંદડી નહોતી પહેરી, ચણિયો ને બ્લાઉઝ પહેરીને બ્રહ્મ સંબંધ દીધું હતું. વૈષ્ણવ તો ત્યારના હતા. 30 વર્ષથી ઠાકોરજી બિરાજતા હતા. નોકરી તો વહેલી છોડી દીધી, 45 વર્ષ થયા ત્યાં. તો હું કરતા હતા ઈલાબેન? પણ જ્યારે વલ્લભ કૃપા કરી ત્યારે આ સત્સંગ કરવાનું મન થયું. એમાં પછી ભલે ને